નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જી સર, બનાવ હતો કઈ જગ્યાનો છે ને કેટલા વાગ્યાનો? સવારે 5:30નો બનાવ છે. આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે. ખાતા નંબર છે 4647. તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી. ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે. જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે. અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે. જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે. જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલા હતા. એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે. અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે. સાહેબ, આગમાં કોઈ કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે. અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડા શ્રી ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે. અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.